અમિતભાઈ આપણને સ્વચ્છતા રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે. તો અત્યારે વાગી ગયા 1:30 ને આપણે કારખાનેથી કામે ઘરે આવી ગયા. હવે બપોરો કરવા બેઠા. સવારમાં સિરાવી લઈ ગયા કામે. તો આજે જો બપોરામાં ચણાનું શાક, કોરમરું શાક નાખ્યું ને મરચાં, લાલ મરચાં, ને આ પણ ચણાનું શાક છે. અને આમાં સાઈઝ. હવે આમાં શું હોય? રોટલો બાજરાનો. અમારા ગામડામાં તો આવું હોય, સિટીમાં તો ભાખરી ને એવું બધું હોય. અમારે તો દેશી બાજરાનો રોટલો થઈ ગયો. અને આમાં પણ સફરજન છે, જો એપલ, અંગ્રેજીમાં એપલ કહેવાય. મરચા આસુબેનના વાળીને બહુ મજા આવે છે. તીખા છે, તીખા નો લાગે. તીખા લાગે ને તો સાય ખાવાનું છે. અને આજે નિશાળે અમારે આયોજન હતું, શનિવાર હતું ને, એટલે એ વિડીયો તમને જોવા મળશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો ને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. અને હવે બપોરો કરી જવાનું છે આપણે. આપણા વર્ગના, આપણી શાળાના એક બાળક આ સ્વચ્છતા વિશે બોલવા માંગે છે. તો રજૂ કરશે સ્વચ્છતા વિશેની થોડીક માહિતી ફૂંકાવા અમિતભાઈ. પખવાડિયાની ઉજવણીમાં આપ સૌ ઉપસ્થિતનું હું ફૂંકાવા અમિત આપ સૌનું સ્વાગત કરું છું. આપણા વડાપ્રધાન મોદીએ 2 ઓક્ટોબર 2014 થી સ્વચ્છ ભારતનું અભિયાન ચલાવ્યું હતું. અને ત્યારથી આપણા ભારતમાં સ્વચ્છતાની કેળવણી હું રંગપ્રભા મમતા હાર્દિક સ્વાગત કરું છું. અમિતભાઈ આપણને સ્વચ્છતા વિશે સમજાવ્યું હશે. હું તમને સ્વચ્છતાની રીત સમજાવીશ, તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળજો. સૌ પ્રથમ તો આપણે આપણું શરીર ચોખ્ખું રાખવું જોઈએ. દરરોજ નાહી લેવું જોઈએ. દરરોજ ધોયેલા ચોખ્ખા કપડાં પહેરવા જોઈએ, તેથી આપણને બીમારી ન થાય. અને આપણે આપણા રસોડામાં ફળ, શાકભાજી તો મળતા જ છે, તે છીલીને આપણે બહાર બજાર પર ફેંકી દઈએ છીએ, તો ત્યાં ગંદકી થાય છે. તો એ ફેંકવું ન જોઈએ અને સ્વચ્છ રાખવું જોઈએ. અને આપણે બજારમાંથી પડીકા તો લાવીએ છીએ, તે પ્લાસ્ટિક આપણે કચરા પેટીમાં નાખવું જોઈએ, નહીં તે જેન તેનો ફેંકવું જોઈએ, ત્યાં ગંદકી થાય છે. અને લીલો અને સૂકો કચરો બંને ભેગો ન કરવો જોઈએ. તે બંને ભેગો કરીએ એટલે માખી કે મચ્છર થાય છે, તેથી બાળકોને બીમારી પણ થઈ શકે છે. અને સ્વચ્છતા રાખવી જરૂરી છે. અને કેટલાક લોકોને માન પાવા ખાવાની ટેવ હોય છે, તે ખાય તો છે પણ જ્યાં ત્યાં સ્વચ્છ હોય ત્યાં ગંદુ કરી નાખે છે, તો એ ગંદુ ન કરવું જોઈએ. અને કેટલાક આપણા જળાશયો જેમ કે નદી, તળાવ, ડેમ વગેરેના રહેલ છે, તેમાં આપણે ચોખ્ખું પાણી હોય છે. આપણે તેમાં કપડાં ધોઈએ, નાહીએ, ટ્રેક્ટર જેવા સાધનો ધોઈને ગંદુ કરી નાખીએ છીએ. ફૂલમાળા, અબીલ, કંકુ, ગુલાલ જેવી
અને માતાજીની ચૂંદડી જેવી વસ્તુ પધરાવીને પાણી ચોખ્ખોમાંથી ગંદુ કરી નાખે છે. તો સ્વચ્છતા આપણે રાખવી જોઈએ ને પાણી ગંદુ ન કરવું જોઈએ. આપણે બધાને સ્વચ્છતાની કાળજી લેવી જોઈએ. અંતમાં હું એટલું જ કહીશ કે જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી, ત્યાં સમૃદ્ધિ. કસ્તુર. ધન્યવાદ. હાલો બેનું તમે પછી જાવ નીંદવા. તું આમ આગળ હાલો ખળ ઉંબેરો ફૂલ ઉંબેરતા હાલો જેનું કોઈ ઉંબેરો. હા હાલો દાંતેડી હાલો આયા છે તો ફળ કાઢી ન પાડ્યું. આજે માં હમણાં નહીં દીવારવાના. ના ના નીંદવા જ માંડો આવ્યો જ નહીં. નિશેડ આયા તા જોવા ને વરગાડ્યા નીંદવા. અહીંયા વાર્તા હું કરો ને નીચે બેસી જાઓ. જય માતાજી. થેપલા બનાવવા મેથી નાખી મેથીનો લોટ વડા જેવું બનાવે થેપલા અને એના ઝીણા ઝીણા ઓલા બાંધીને કરી નાખે. આ સુધી તો હજી પૂછતા લાગે. ચા બનાવ્યો, આજે રોટલી બનાવવાની રીંગણા બટેટા શાક કરવાનું છે. આવી રીતે બનાવે. તેલ બરાબર આવી નાખી ને અમારા ભત્રીજાઓ આવ્યા છે નીરુબેન. થેપલા બનાવ્યા વડા ત્યાંથી ખાવ મને કઈ આવડે ને આવું બનાવો આવું શીખી જવાય. આવડે ને હું એટલે આયા ખાવા કાંઈ બનાવે આપણે બનાવી આવું જે બેઠું છે તો એ આયા કપા વીણવાનું કેવા ખાવ જ છો નકરા લહાણ તો ફોલાવો. ખાવા દે પછી પછી ખાવાનું ખાવા તો કાઢી દે ભરીને રાખજો અમારે જઈશું અને ખાવા તો પાકી જાય. ઓલી મનીષા કૈસે મને મારી માં નો દીધા ને દેખાડી ખાઈ લાવી હાલો મીઠું પાણી ખાવ હા ભલે
લેતા જશો. હવે તો રામ રામ ને જય માતાજી કઈ જરૂર નથી કે ફાઈન પડી ગઈ. આશુબેન કે રામ રામ ને જય માતાજી. માતાજીનું નામ તો આપણે લેવાનું છે, નોંધ આવે છે. તો જો મન ભાવતા આપણે વડા બનાવ્યા મમ્મી. 3-4 વાગે બનાવી, પણ આપણે મટલું બધું ડેકોરેશન કામ ચાલુ હતું, બધું શણગાર કર્યો. અને એ વિડીયો પણ આપણે ઉતારવાનું બાકી છે. તમને આપણે ત્રીજું ગોઠવશું માટે ત્યાં તમને વિડીયો બતાવશું ચોક્કસ. કે 3 તારીખે માતાજીનું પહેલું નોરતું છે બધું. હાલો અત્યારે જો નાસ્તો ભાખરી એટલે અમારા ગામડા બાજરાનો લોટ